સૌ પ્રથમ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. પછી બેંક પાસબુકમાં બેંક સાથે તમારે આધાર ડીબીટી હોવું જરૂરી છે. ને પછી તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ધરાવતું હોવું ફરજિયાત છે. ઈ શ્રમ કાર્ડ હશે તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે ઈ શ્રમ લખવાનું છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે ઈ શ્રમ હોમ પર ક્લિક કરવાનું છે. પછી આવી વિન્ડો ઓપન થશે જ્યાં તમારે રજીસ્ટર ઓન ઈ શ્રમ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ઓલરેડી રજીસ્ટર્ડ પર જવાનું છે જેમનું ઈ શ્રમ કાર્ડ બનેલ છે ને અહીંયા તમારે અપડેટ પ્રોફાઇલ યુઝિંગ આધાર પર ક્લિક કરવાનું છે. અથવા તો તમે અપડેટ પ્રોફાઇલ યુઝિંગ ઈ શ્રમ કાર્ડ નંબર દ્વારા પણ તમે લોગિન કરી શકો છો. સૌપ્રથમ આપણે અહીંયા આધાર દ્વારા